ગાંધીજીને બધા લોકો યાદ તો કરે છે એમની જન્મતિથિ અને મૃત્યુતિથિ, પરંતુ ગાંધી એક એવું કહેવાય છે કે એમની ભલે મૃત્યુ થયું છે, પરંતુ આજે પણ જીવી રહ્યા છે. એના વિચારો જીવી રહ્યા છે, એના પુસ્તકો જીવી રહ્યા છે. વિશ્વમાં કેટલાક જે મહામાનવો થઈ ગયા, એમાં કોઈ એક વ્યક્તિ ઉપર પુસ્તકો લખાયા હોય તો જે કેટલાક વ્યક્તિઓ છે એ પૈકીના એક ગાંધીજી, કે જેમાં સૌથી વધારે પુસ્તકો એમના પર લખાયા છે. અને વિશ્વની તમામ ભાષાઓમાં અલગ અલગ પ્રકારના ગાંધીજીએ પોતે લખેલા પુસ્તકો અને એના અર્થઘટન કરતા ગાંધીજીના અલગ અલગ વિષયો લગતા પુસ્તકો ના ઘણા બધા એ રીતના પ્રકાશનો થયા છે. અને એમને ગાંધીજી પોતે પણ એમનું જે ગાંધી તરીકેનો જે સાચો જન્મ થયો હતો, એટલે કે એના વિચારોનો જે જન્મ થયો હતો, એ એક પુસ્તકથી થયો હતો. જ્હોન રસ્કીનું જે પુસ્તક હતું, રસ્કીન કે અન્ટુ ધીસ લાસ્ટ, એ પુસ્તક વાંચીને એમાંથી એને 3 સિદ્ધાંતો અલગ કર્યા જ્યારે એ દક્ષિણ આફ્રિકામાં હતા.